હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ભાઈ આપણે અમદાવાદથી હવે જઈએ સુરત. હા ભાઈ, જો સવારમાં ફોન ઘુમાડે ઓલો ઉયો ગયો આવતો. હવે ખીજાવ ને એટલે ઉયો ગયો. પછી નાઇટ ડ્રેસ પહેરીને જવાનું છે ભાઈ તડકાનું. આવી ગયા છે નાસ્તો કરવા માટે. સમજી લઈને બટેકા પૌવા છે, સમોસું નહીં, ચા લઈ લેવાય. ચા પીલા દો, એક કપ. પૈસા દેગો. સવારમાં ભાઈ નાસ્તો કરી લીધો અને હવે આ હાલે સાફ સફાઈ. પહોંચી ગયા છે આપણે હોટલ ઉપર. હવે આપી દીધો છે ઓર્ડર જમવાનો. હમણાં આવશે જમવાનું. લાડવા ખાવા છે. લાડવા શું? સુરમાના લાડવા. કોણ ખાવશો ભાઈ સુરમાના લાડવા? કોમેન્ટ કરજો. આવી ગયું છે જમવાનું. ચણા મઠનું શાક છે, લસણિયા બટેટા, રોટલી સામે રહી અને તીખારી છે. આપણે તીખારી નથી ખાધી ને આપણું બહુ. ભાઈ આપણે ખાઈ લીધું છે. લોકો જમે છે અંદર. આપણે તો આનું ઊમથું પેટ એટલે આપણે થોડુંક ખાઈને હાથમાં મૂકવા લઈને આવી છે બહાર. તમે આપણે ગાડી બેવી મસ્ત એકલો જમી કરીને નીકળી ગયા છે અને પોગી ગયા છે પીપોદરા મોગલમાના મંદિરે. દર્શન કરી લ્યો. જય માં મોગલ. રેડી. અને હવે અહીંથી હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે. અને ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને જવાનું છે પાછું દુકાને. કારણ કે આપણી જિંદગીમાં આરામ નથી લખ્યો ભગવાને. સંઘર્ષ, મહેનત અને કામ, 3 વસ્તુ છે અમારી ભગવાને. તો ભાઈ ઘરે આવી ગયા છે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે ઘડી સૂઈ જાઉં. 4:30 વાગ્યા છે. કલાક સૂઈ રાતે પાછા જાવી. પછી હોવી પછી ઉપર આધાર છે કે હોવી. કારણ કે દુકાને જતીનભાઈ છે પૂછવું પણ કાંઈ એટલું બધું કાંઈ ખાસ કામ નથી. એને કીધું આપણે ઘડી સૂઈ જાય કારણ કે શરીર દુખે છે અને ઉજાગરો આપણે સૂઈ જાય મસ્ત. પછી તમને ડાયરેક્ટ રાતે મળી. તો ભાઈ પછી આપણે હવે નીકળી જવાનું દુકાન બાજુ. ફાઇન જેવી દુકાને પહોંચવાનું તરત જતા. દુકાને આવી ગયા હતા આપણે. દુકાને આવ્યા ને ત્યારે વિપુલભાઈ બેઠા હતા. જો ગાદી સંભાળી વિપુલભાઈ. અને ધમભાઈ કસ્ટમરમાં હતા. કસ્ટમર ગયા એટલે ધમભાઈને મળ્યું. કેવું લાગ્યું 2 દી તમને? મજા આવી ગઈ છે? આવી ગઈ મજા. કોથળી કેટલી બદલી? હું ગયો ત્યાં 2 લાઈન કમ્પ્લીટ થઈ હતી. કોથળી ક્યાં પૂગી? કઈ 2 લાઈન? પેલી ને ઉપરની. આ 2 કમ્પ્લીટ થઈ છે, 3 બાકી છે. આ તો તમે કર્યું હું? તમે 2 દી તમે એકલા હોય તો શું કરવાનું? રેડી હતો ને? જેડી હોય તો 2 જણા તો જોઈએ ને કસ્ટમરમાં. હા તો કાલ 2 જણા 3 જણા કાલ બધું આખી દુકાન કમ્પ્લીટ કરી નાખો. કાલ એક ડીમ નો થાય. એક ડીમ જ 15 મિનિટ. હું સવારે આવું ને 9:30 તાર હવા 9 ખોલ નાખો. 15 મિનિટમાં બધું રેડી કરી નાખો. રેડી. ખબર જ છે. આજ આપણે ગામડેથી આવ્યા ને ભેગા જો આ ભાઈ આપણને મળવા આવી ગયા અને આપણી બાજુમાં બેસી ગયા. આ ભાઈ જ આવ્યા આપણી બાજુમાં. દાઢી બતાય. ઈ ભાઈ એ બાબા હોપારી થઈને આવ્યો છે. એ ના એવો બ્લેકમેલ કે મોટું બતાય. મારું મોટું બતાય. મીઠો થઈ ગયો. ઓય પર્સનલ ભાઈ. હવે તો છચાંત ભાઈ
અલગ ડંજાલ એ આ ચશ્મા આવે નહીં ભાઈ બ્લોગમાં આપણે ચશ્માની ફ્રેમ કેટલા લાગે ગાઈસ કમેન્ટ કરજો કેટલા લાગે 150 રૂપિયા 250 રૂપિયા હો વધારે તારાથી હાલ હવે હું કમેન્ટ કરે તો હવે કરજત ખરા બ્લોગ કેવો કેમેરો લાગ્યો આવે મીઠી લાડુડી લવલી કેમ નાથી લાલો છે લાલો લોલીજી વાળ કેરાટિન કરાયો ઉભો રે કેરાટિન આને કહેવાય કેને કહેવાય આને કેરાટિન કહેવાય ગાઈસ જો શું કહેવાય કેરાટિન નો કહેવાય ને બોટોક્સ કહેવાય શું કહેવાય બોટોક્સ 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 વ્હાઈટ કાકડ છે વ્હાઈટ કાગળ બોટોક્સ કહેવાય બો બી ઓ ટી એ એક્સ બોટોક્સ ઓલું મોટું વ્હાઈટ કો આવે ને મોટો વ્હાઈટ કો હા. ઈ કટ છે કટ નથી ભાઈ ખોટું બોલ હા. વાળ ભરકા કર્યા વાણે પ્રોફેશનલ થઈ ગયો ઓલા પંખાથી ચિતરાવ્યા છે ગાઈસ એ નવું કવર લીધું મને એક ને મારા જૂનું છે મારું તમને એક કેવું છે ભાઈબંધ હોય ને હારા પણ અભણ નો હારા જેમ કે આ ઉદાહરણ તમારું જ લઈ લ્યો ભાઈ. વાહ. હવે આપણે કરશું વિડીયો એડિટિંગ ને પછી જાશું ઘરે અને થોડાક ભાઈઓ અરે બેહીશું ઘડીક ખોટું ઓ પણ તું હું કામ આઈસો એલા વ્યૂ નહીં આવે ભાઈ તો હવે કરી વિડીયો એડિટિંગ આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો મારો ફોન એરોપ્લેન મોડમાં છે મને બતાય આપણે આ ભાઈને જો ફોલો Instagram હોય. એલા દાઢી કરાય ને કે અનફોલો કરી દે અરે એ ના ના તે બતાય માં ભાઈ તો આ ભાઈ બ્લોગ ચાલુ કર્યો તો ના ભાઈ પણ આ બધા મેં બંધ કરી હકેલો કરી દીધા. નાખ્યો કહેવાય ને એની તો ઉપર તો વિડીયો શાયરી ગમે તો લખીને- વિડીયો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી લાલભાઈ તરફથી જય શ્રી કૃષ્ણ ફરીથી ઓલું કરી નાખ કેમ કટ કરો થેન્ક યુ ફોર વોચિંગ એ!